હલો. બોલ ગુડિયા. એટલે ચો રેટી નહીં આવી યાર. આને આકડે લે ઘેર થી હવે. એટલે આ કઈ યાર હું તો કાલનો જબરજસ્ત ટેન્શન માં મારતો 150 રૂપિયા જ્યાં યાર. એક કામ કર, હા તું આપણે પાર્લરે બેસ હાઈવે ઉપર. હા હું 2 મિનિટમાં આવ્યો. હું આવ્યો કણ બેઠો હો, જલ્દી આવજે. હા હા આવ્યો હાલ જ. હા ભાઈ બાન એટલે ભાઈ કેટલી વાર કરી યાર. લમણે હાથ નાખીને બેઠો હોય. વાત તો થાય જ કે મારે બીજો બાઈક ઉપર આવવાનું નહીં આટલું બધું. હાય તાણ યાર મોટો કાલનો જબર ટેન્શન માં હોય યાર. શું થયું? મારે તો 150 રૂપિયા જયા યાર. ઓહો એમાં હું રોઈ નેના છોકરાને ઘોડી 150 રૂપિયા જાય એમાં તો કમ કરોડોની વાતો કરે. કરોડ રૂપિયા નહીં લેવાના. ખર્ચો લેવાના ને તાણ પછી હું ગભરાઈ જોઈ. તો શું કરવાનું? એક કામ કર, હા ચા ને નાસ્તો બાસ્તો મંગાવી દે, પછી આપણું મગજ કામ કરશે ફટાફટ. ચા નો નાસ્તો મંગાવો. હેડ મંગાવો. લે એ જો ઉપર ઢોળ્યો. હા યાર બળે લે. તાણે અરે આ તો નસીબ ખરાબ હોય ને એટલે ચીખા મમરા ખાય એટલે મારો મગજ કોઈ નસીબ ખરાબ નહીં, તારો નસીબ ખરાબ. ચીખા મમરા ખાતે મગજ થોડું તેજ થાય. બસ ખાઈએ હાકા. બોલ શું કહેતો તો કે ફટાફટ. શું કરવાનું કે જો હવે એ કામ કરવાનું. હા આજ ચેલા પૈસા લાગે? એટલે પૈસા તો આજે નહીં હાલે યાર, માડું હોય તો એમ તો મેળ ના આવે. કરોડપતિ બનવાનો સપનો હોય ને પૂરા ભૂલી જવાનો. એટલે પૈસા તો આલ્યા પણ એરા હે ને મારા વાપરવાના નહીં. એ તો મને હપ્તો ભરવા આલ્યા યાર. એવું હોય ચેલા લે? એ તો 7500 આલ્યા. ઓહો તારી તો આજ તો મેળ પડી ગયેલો છે ને પૂરા. તમ લ્યા 7000 પડ્યા ને? હા ઓહો તો ચિંતા કાંઈ નહીં, 150 જેવી તો ટીમો બની જાય ને આપણે. પેયા બસ તો કાલે તારા હવારે તું ઉઠે ને હા એટલે તો તારા મેસેજ પછી કરોડના મેસેજ ભૂરાના ભાઈ ભાઈ. અને આ બસ તો હવે ચા નહીં પીવાની પૂરા 5 સ્ટારમાં જવાનું આપણે દેવાનું. હા એની ચાચી તો હાથ ધોવાના. હા વાત સાચી હો તારી. એ બધી વાત તો સાચી તારી, પણ યાર જવાના જોઈએ. ચમકા ન કે ઘેર જતો તો બૈરા ફાટી જાય યાર. એક કામ કર, હા આ ચા પાછી આલ દે. હા હું જાઉં ઘેર, તારું કોમ જ નહીં. અલે એવી વાત નહીં લે, મારી વાત સાંભળ ના તારું કોમ જ નહીં અલે પૂરા. ના તું બે કારણ તું બે યાર. તારા જેવો બુદ્ધિમાન માણસ ને આજ સુધી જોયો નહીં. 150 ટીમો એટલે હું થઈ યાર. અને આપણે કાલે સવારે તો મેસેજ કરવાની વાત પણ હું કરી. તને એ તો ગોડા સમજાવું હું અડધો કલાકનો કે ખાલી 150 ટીમો બનશે એમાં એક તો લાગશે કે 150 માં તો એક લાગે લે. તાણી વિચાર કર 4 કરોડ મછી હા એમાં 7000 બાદ કરી દે, ચેલા વધ્યા? 7000 પણ કોઈ ફરક નહીં પડે નથી તો. તાણ પછી એટલાય આમ કઈ હપ્તા ભરાઈ જાય ને આમ કઈ ગાડીઓ આવી જાય ને રાતો રાત પાછો કરોડપતિ બની જાઉં. ભાઈ કને ગોઠવું છે આપણે બે ને. હા એક કામ કર, હા અડધા પૈસા ખરા ને હા એ મામા ટ્રાન્સફર કરી દે હા અને અડધા તાપાઈ રાખ. ત્યારે તો તું વાપરી જઈએ. વાપરવાના નહીં હોભળ. હા આજે કોલેજ નહીં જાઉં. આખો દાડો ટીમો બનાવીએ 2 જણા, અડધી તારી ને અડધી મારી. ગમે તે એક માં તો લાગી જાય કે એ તો લાગશે. તો તારો નસીબ કામ કરે તો મારો. તો ફટાફટ ફોન કાઢ. 75 તું બને 75 હું બનાવ હા અને બધી લગાવી જ દઈએ. એટલે કાલ સવારે મેસેજ કરવાના ચાલુ. અને હારા ખેલાડીઓ લેજો પાવો અલીખત. જો છેતરાવાના જો નહીં છેતરા. આજે આખો દાડો કોલેજ બોલેજ ચોય જવું નહીં. અને આજે ખાલી ટીમો જ બનાવી. બરાબર. હારી તો કાઢવા દે. આટલું થોડું કોમ મળ્યું છે તે વળી જે કોમ મળે ને આપણે તો કરવાનું. છોકરા ભણાવવાનું એટલું કોમમાં આવે. હા અલ્યા લખા, અલ્યા બપોરનો 1 વાગે તું શું કર્યું લ્યા? અલ્યા આ બધા હા બોલ આવું બોલ કેવું કહેતો તો કેવું? બપોરનો 1 વાગે તું શું કર્યું લ્યા? તારી આ ઈટો અંગાતી
ખરી ગરમીનું. ભાઈ તારી વાત સાચી છે હા પણ જો મને આ થોડું કોમ મળ્યું તું બહુ રૂપિયાનું હારી તો કાઢીને પેલા બાદ મેળવાની છે તે કરતો તો મારા પેલા છોકરાને થોડું પેટ્રોલમાં હોય પૂરામાં કોમમાં હોય તોય શોથી યાર એટલું એમ. અલ્યા હું છોકરો કરી ગરમીનો મરી જઈશ લે. હવારે જઈશું હોજી જઈશું શાંતિથી ઘણીવાર બેસતો ખરો. ભાઈ અમે ગરીબ મજૂરી કહેવાય અમારા બધું કોમ કરવું પડે અને મારો છોકરો ભણે છે અને તે કીધું હું 3 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી બપોરે કોમ કરું છું એની ચિંતા આવે જો કે મારે વધારે મજૂરી નહીં કરવાની જરૂર. પણ તારો છોકરો તો 8 થી 3 લુગડે તૈયાર થઈને ફરે છે અને તું એ કારી મજૂરી કરી છે. ભાઈ એના માટે ફરી ગરમીનો 1 વાગ્યો હોય કેટલા વાગે 1 વાગ્યો તારી. ભાઈ તારી વાત સાચી આ એના માટે જ કરું છું કઈ ભણે અને નોકરી લે એટલે પછી મને હવે આરામ મળી જશે. હારું ભાઈ હેડ ને તને એવું લાગે તો તું કહીએ ઠીક તારા. હું તો શું કહું હું તો યાર તારા માટે કહેતો હતો. આ બરોબર. ગરમી પર ખરી ગરમીની ખોટું ઘેર શાંતિથી હું આડો પર ના, ના, ઘણીવાર થાક બાક ઉતરે યાર. ના, વાત સાચી છે પણ હવે વધારે નહીં મજૂરી કરવાની મારે જરૂર કારણ કે તો છોકરા નોકરી હશે પછી આપણે આરામ જ કરવાનો છે કે પણ કશો હાલ તો વાંધો. છોકરાને ભણાવો એટલે મજૂરી થોડી કરવી પડે ને યાર. ના ના બરોબર હે તો આરામ મજૂરી તો કરી પડે પણ થોડું ઠંડા સોય બેહીએ તો આરામ મળે એમ. ના યાર હાલ તો નહીં આરામ બિલકુલ હાલ તો મજૂરી જ કરવાની છે છોકરાને બરોબર. ભણાવવાનું છે. કશો વાંધો નહીં તાર. હા હારું હળો તાર. હા રેડો મળીએ. હા ચલો. અલે ટીનિયા હજુ તો આખો દારો પાર્લર થી આ નેર થી પાર્લર કર્યું. માર તો હપ્તાના 7,000 જ આવી યાર. તો જોઈ લે એમાં હું ગભરાવાની વાત છે. હું ગભરાવાની વાત નહીં, હું તો નેરમાં પડીને મરી જઈએ. ઓ હારી માય કાંગલી ઈ મરી જે થોડા દાડા વળતા જી એ તો યા કવર થઈ જાવ પૂરા ટેન્શન ના લે કવર થઈ જાવ મસ્ત આઈડિયા આલું એક કાલે ખરા નહીં તું જો પછી ખાલી કાલે ટીમો બન અને યા તા બાપા ખરા ને કોઈની જમીન બમીન વાપવાની જરૂર નહીં પડે અને આ શાંતિથી તું તાર બંગલામાં એસી લગાવીને ઊંઘાડ રાખજે. હવે એરો છેલ્લો રસ્તો હતા, શું કરશું આપણે? છેલ્લો રસ્તો તો અપનાવવો જ પડશે અને જો મેળ નહીં આવે 7,000 પાછા તો લાવવા પડશે ગમે તે કરી. કોક તો કરવું જ પડશે ને. તો મેં કીધું એટલું કરી દો તા હેડો. આ છેલ્લી વખત કરું. સારું છેલ્લી વખત હો આટલી વખત હવે તો જેટલા જ્યાં ને એટલા પાછા આવી જાય ને તો બહુ ભાઈ આપણે કરોડ નહીં લેવા. પાછા આવશી અને ઉપર બીજા મળશે તું ટેન્શન ના લે. નહીં લેવા, મારા ખાલી પર પાછા વિશ્વાસ છે ને? પાછા આવી જાય એટલે બહુ. અરે કાલે મળીએ તાન આપણે અડ્ડો શું કીધું રેટ અરે ગરમી એવી પડે હા ને ત્યાં પગન બગ બળી ગયા ચપ્પલે હોય પડી રહ્યો ઓય સોયલો બેહવા દે. હા એ રગાજી બોલો છોજી. નવા બાઈક લઈને છો એડે તમાર તો જલસા હો ભાઈ. એક દાડો આવ્યું તું ગીરવતે લઈને ફરું. એક દાડો પેલું બાઈક ને એક દાડો હાર્યું બાઈક. એમ નામ થોડો આવી ધંધો કરો તમે. સમ ગીરવા એટલે આવ્યું તું ગીરવા એટલે લઈને ફરું પૈસા. હોવે તમાર તો ભાવ વ્યાજ નો ધંધો હક પાછો પણ વ્યાજ ઓછું લેવાનું રાખો યાર. આ ટોલ નું બોલ પડી જાય માથા. લીધું તમારા પાસે લીધું. પણ અમાર તો જરૂર જરૂર હોય લઈ નહીં જાય. અમાર જરૂર નહીં વ્યાજ નહીં. બસ તાર જેને આલે એને કોઈ ચિંતા નહીં, તમને ચિંતે. એવું હે? જે વ્યાજ આલે એને કોઈ ચિંતા નહીં, એ તો મને હોમાંથી આઈને લઈ જાય. ચલો ઉપડે તે બસ આ હેતરમાં જતો તો એવું હશે બજારમાં હેતરમાં. પૈસા લેવાના હે. બરાબર બાઈક સારું હે વેચવાનું બાઈક જ તો કહેજો નવું પાછા. એવું હે? બાઈક માં ઓળખાણ પડે. ના બાઈક માં તો આપણને તો કોઈ ઓળખાણ બાઈક સારું હે પણ ઓળખાણ કોઈ પડતી નહીં બાઈક. બાજ્યા છોકરાનું જ છે. હા? હોવે. ચમ ભાજ્યાન છોકરાનું એટલે તો બાજ્યો નહીં લખો લખો લખાનું એ છોકરા ભૂરાનું હે. એવું એ તો હમણાં જ બાઈક લાયો હલે. આજે એ લઈ ગીરવા મેકી ગયો. એવું હે? તાનો. તો એ રહ્યો બાઈક ચમ મેલી ગયો તે રહ્યો. પેલા એમ બાપુ આયા લખો હા 7,000 લઈ ગયા. બીજા બરોબર. ના છોકરો આય ભૂરા. હા ચમ આવું પડ્યું કે મારા બાપાએ મને પૈસા લેવા મોકલ્યો અને કીધું કે રઘાપા જોડેથી 30,000 લેતો હોય. એટલે પણ કા તો તાર બાપુ માપાની પૈસા લઈ ગયો યાર. પણ બીજાની જરૂર પડી અને કીધું કે લેતો જ આવજે. 30 તો ના લે તો ભાઈબંધીઓ મેં 7,000 આલે બરોબર. એમને 30 માટે તો મારે કોઈ વસ્તુ જોવે. એમને થોડા આલુ યાર. એમના ના પર આલુ કેમ? વસ્તુ તો યુવાને મને એવું કીધું ખબર કે આ બાઈકે ગીરવે મેલતા આવજે પણ 30,000 લઈને આવજે. બાઈક? હા બાઈક માર પર રાખો. હા હા બરાબર ને કોઈ વાંધો નહીં. 30 તો તેવી આલુ 7 આગળ હાલે ને તેવી આલુ એટલે 30 નો હિસાબ થઈ જાય બરોબર. એવું કરવું? હા કોઈ વાંધો નહીં લાવો ને
બરાબર ને બરોબર હેડો. વ્યાજ કમ્પ્લીટ થશો 5% લે કે મહિના 1500 રૂપિયા. મહિનાના 1500. હા 2200 આવા તાણ તો રકમ પૂરી ને વ્યાજ મહિને 1500 મેકલાવું પડશે. હા હા અત્યારે તો હાલો તમે. ઓફરીને પેલા જો પૈસા મને હાલતા નું લેતા પૈસા આવડે પાવ. હા હા યાદ રાખજે. કોઈ વાંધો નહીં. હાલ તો પૈસા હું હાલ દઉં તને. લે બરોબર ને વ્યાજ યાદ રાખજે ખાસ. બરોબર 5% નું કેટલું થાય મહિને સમજો. હા 1500 વ્યાજ થાય 1500 આ પોકી જાઓ. તો હજી બાઇક માં પાડે ચાવી લાય. ચાવી ભરાયેલી જ છે હોય જ રાખો બાઈક. સારું બી આવો હો. કે 23,000 માં પણ લઈએ. એટલે 30,000 જેવા થયા પૈસા 30,000 લઈએ. તો એવાને પૈસાની જરૂર પડે પૈસા હાલતા નહીં હો. એટલે પણ મજૂરી કરો પણ પૈસા હાલતા નહીં. લખલાન તો મેં કીધેલું કે તાર જાણ પૈસા જેટલા પૈસા જોઉં ને એટલા અડધી રાતે આવે ને તો અડધી રાતે તને અહીં તમે પૈસા હાલો લઈ તમે હાલો તો માપે વેચવા લેવા આવે. પણ મને એ ખબર નહીં પડતી કે હેરો તાર પાસેથી વ્યાજમાં પૈસા ચમ લઈ ગયું. તો કોમ હાર લઈ ગયો હક હું કઈ ઉલાવત ને લઈ ગયો આ કેડી. લખલો ને છોકરો 2 જણા આટલા બધા પૈસાનું કરું હું તે બાઈક બધું તારા મૂકવા આપવું પડે વ્યાજમાં પૈસા લઈ ગયા. તો તમારે જોવાના હવે તમે ભાજ્ય જોવાનો હું જોવાનું યાર મારા પાસે તો લેવા તો મારે તો હાલવાના. અને આટલા બધા 30,000 રૂપિયા ભરસી ચેવી રીતના રહ્યા અને હોય તો આ વખત મારા બે હેતરમાં બાજરી વાઈ છે. એ ભરત ના ભરે માર તો આવી ગયો બાઈક. પૈસા ભરત છોકરાનો બાઈક તો આવવાનું. અવસરે આવ્યો નહીં ને શિકાર કરો હું પૈસાનું એટલી બધી હું તકલીફ પડી ખબર નહીં. હવે બાજરી હેર્યો તો ખાસે વેચશે હું ખબર જ નહીં. હવે બાજરીના એટલા તો 30,000 રૂપિયા તો નહીં આવે. ભાજ્ય જોવાનો. એક કામ કર આ બધું મને માનવામાં આવતું નહીં. તું એક કામ કર મારા અંગાત હેડ આપડે લખાણ ઘેર જઈએ ને બધું મારે સાબિત કરવું પડશે. હેરો કરી આપો છો ને આપો તો વેચવા લે આપો કાયદે તો તમે જે કરવું એ કરીએ. હા તો ઘેર લે. જવું હોય ને ઓ તું બાઈક વાળજે હેડજે આપડે ત્યાં જઈએ. રેડો અમારે તો ખોટું કરવું હોય પૈસા લે. હા તો હેડો. તમે નહીં આવતા એટલે લેવા આયા. રમી તો એનો કાલે આવ્યો તો હેતરમાં પમદાળ કે એવો તોય મેં કીધું તું એને. ના બા ઘેર જઈને પૂછી લઈએ ને સારું હેડો. તો ખોટ થઈ જાય તો પૈસા આલે તમને નહીં આલે. આજે તો આખો દાડો પકડ્યો ને મગજ કામ કરતું નહીં. આજે તો હેરાન થઈ ગયું. ટીનિયાને ફોન કરવા દે મગજ થોડું હલકું થાય અને એના જો કોક તો રસ્તો હશે. હાલો બોલ્યા ભૂલિયા બોલ. હાલો હલો બોલ. અલ્યા ટીનિયા ચોકણ અલ્યા હું તો એક ભાઈબંધના ઘેર હું બોલ. ભાઈબંધને કેવું કરવા આવ્યા કે ગલ્લા યાર તાર ખાતું ચાલતું તો અખંડ. અલ્યા મારા હાલ હવા એવું નહીં પૂરા. અરે મારી વાત ખબર એટલે તારા ચક્કરમાં તો તું બોલી 5,000 વાળી 10,000 વાળી ટીમો બનાવવાનું કહેતો હતો ને હા એના ચક્કરમાં યાર મારાથી આખું બાઈક જેવી બોલ. અલ્યા તું વાત કરી મારે મી કાલે લગાયા હતા ને 3,000 હા કે મારે તો જ્યાં ને મારા બાપા ખબર પડે ને તે મને તો મારવા લીધો તે ભાઈબંધના ઘેર આવતો રહ્યો. એટલે પણ તાર તો 3,000 જ્યાં મારો હોય 30,000 જ્યાં. અલ્યા પણ હું એવું કરું હાલ હું નહીં આવી શકું એવો તું સમજ કી યાર. એટલે હું તો ઘેર નહીં જઉં યાર હું તો રસ્તામાં તો કુવો વાળો કઈ પતી છે બાકી ઘેર તો નહીં જઉં. એટલે આ મારી વાત ખબર તું ખાલી મને 10,000 નો ટેકો કર અને મને તાર પર વિશ્વાસ છે તું 10,000 નો ટેકો તો કરે બીજા તો હું આખું પાછું સેટિંગ કરીને કોઈક મેળ પાડી દઉં. અલ્યા ભૂરા વાત સાચી હે પણ તું સમજ કી યાર મારા પાસે હાલ 5 રૂપિયા ચા પીવાના નહીં કે તો હું હવે શું કરે. તું યાર ગમે તે કર શોખ સેટિંગ પાડી દે હાલ મારા પાસે હમું તો 1 રૂપિયો નહીં યાર હું ફોન મેલું મારે હાલ વધારે વાત કર્યા જેવી નહીં. એટલે પણ મારી વાત તો ખબર એટલે કાપી દીધો તો હું કહે ઘેર જવું હવે જે થવું હોય થહ. મજૂરી કરીને કરીને હારી કેરીઓમાં દુખાવો થઈ ગયો છે. ના થોડી વાર આડો બાડો પરું. આય. આય. આનું જબ્બર દુખાય છે. ઓય આ બધા અમે ચો જોઈ છી. હા કોલેજ થી આવ્યો તો હવે ઘેર આવ્યો. તે સમ હેઠો હેડતો જાઉં ને બાઈક ચોજુ. બાઈક તો મારો ભાઈબંધ લઈ ગયો 2 દાડા માટે તે આલી જાઓ. ભાઈબંધ ના આલ્યું છે હવે તે આમ હોભળો આલો ને તો પાછા વ્યવસ્થિત ઓન આલજો પાછા કારણ કે અત્યારે સાધન નું કોઈ નક્કી નહીં. બરોબર બરોબર શું કીધું કે હા ભાઈબંધ ના આલ્યું તોડી નાખીને તો છોકરી એક્શન ઠોકાય તો યાર છોકરો શું કહેવાનું ભાઈ.
મને તો થોડી વાર ઊંઘવા દે છે, આરામ કરવા દે ને. આય આહ. હા લખો તો સોયલા ઊંઘ્યા હે સોન. લખા અલે અલે ઈશ્વરજી આયા. જબર ઊંઘ્યા તમે તો સોયલા. અરે આ થોડો તડકો પડતો તો ખાલ ખાધું એટલે આ પછી કે રખા આ બાજુ આવો રખા ભાઈ, તમે આયા છો? આવો આવો. સમતે આ બાજુ તમે બે જણા. છોકરાનું કોક અવસર કરો ને મને તો કહેતાય નહીં તમે તો. જમીન ના. અમારી વાવો તો મને તો કહેવા નહીં આવતા યાર. એ ના ના, શું છોકરાનું અવસર બવસર હાલ આવ્યું છે, કશું કરીએ છીએ યાર અમે તો. તો તાણ વાત મળી ગામમાંથી બધાથી પૈસા લઈને ભેગા કરો ને તમે. પૈસા કે ઓહ એ તો હું પેલા રઘાભાઈ પાસેથી લાવ્યો તો પેલું નવું બાઈક હું નતો લાવ્યો. એના થોડા હપ્તા સર હતા કે 7,000 રૂપિયા હું એમ પાસેથી લાવ્યો હતો. 7,000 રૂપિયા? 7,000 રૂપિયા લાવ્યો. પણ મેં તો 30,000 ની વાત વાપરી હન. 30,000 રૂપિયા? તાણ પૂછો રગલા 30,000 રૂપિયા લીધેલા હન કોક તમે. હા મેં તો પણ 7 જ લાવ્યો છું. અને મેં તને કીધેલું નહીં કે તાર પૈસાની જરૂર પડે તો મારા ઘેર આવીને ગમે ત્યાં લઈ જવાના. મારી વાત સાચી છે, છોકરાનો અવસર નહીં આવ્યો તો તું આટલા બધા પૈસાનું કરું હું તાણ. પણ મારી વાત તો બ્રો ઈશ્વરજી, તમારી વાત સાચી ને તારે મને કીધું હતું બરોબર કે પૈસાની તારે જરૂર પડે તો લઈ જજે બરોબર. પણ મેં કીધું કે આ 7,000 રૂપિયા છે બરોબર, આમ આટલામાં મૂકી તમારો પાહન ચો કીધું આવું, એટલે હું પાછો રગામ પાહન જો કીધું રગા પાસેથી લઈ આવું કીધું, એ તો મારે આપતો જાય એ ભરી કાઢું. પણ 7,000 ની છો, મેં તો 30,000 ની વાત વાપરી યાર. પણ 30,000 તો હું લાવ્યો જ નહીં. પૂછો રગાજી રહ્યા. હું તો તમારા પાસેથી 7,000 નતો લેજો રગભાઈ. હું તમને બધું ગણાવું. હા. તમે આયા આગલા 7,000 લઈએ બરોબર માપાથી બરોબર. હપ્તાનું કઈ બીજા દાડા તમારા છોકરાને ભૂરાનું એકલું તમે 30,000 લેવા, મેં 30,000 ના લે તેવી આલે, તમે 7 આલ્યા તા, તમને 7 આલ્યા તા એમ. હા. તો તેવી 30 બરોબર. થઈ ગયા. બ- તમારો છોકરો ભૂરો 23,000 રૂપિયા લઈ ગયો મારા પાસેથી. ભૂરો મારો છો કે 23,000 રૂપિયા લેજો તમારા પાસેથી? એ બાઈક ગીરવા મેકી. ઓ હારું બાઈક તો એ જ છે. ઉભા રહો, હું એને બોલાવું. બોલાવો. અલે ભુરિયા, એ ભુરિયા, બાર આય. બાર આય. તું તો કહેતો તો બાઈક તારા ભાઈબંધ ને આલ્યું છે ને તીએ? આ બાઈક તો ઓપા ને તી કર્યું છે હું? એટલે લખાજી આવું ઠંડુ ઠંડુ ના પૂછવાનું હોય, તું છોકરાનો મરખી રીતે પૂછ. હલે શું કરે તું પૈસાનો? આ તા બાપો હેતરમાં પેણે મજૂરી કરી કરીને થાકી જાય, આખો દાડો મરી જાય હેતરોમાં તડકાનો, અને તું પૈસા લાઈ કરું છું. મને તો એવું લાગ્યું કે આનો છોકરાને કોક અવસર બવસર આવ્યો લાગે એટલે પૈસા લાવતો લાગે. આ હું કર્યું છે હું તે બધું? તું પૈસાનું કરું છું કે જે મને. બાપા મારાથી ભૂલ થઈ ગઈ, હું તમને બધી મોડીને વાત કરું. બોલ હું કર્યું છે? હું મારા એક ભાઈબંધના વાદે ચડીને આ ક્રિકેટના સટ્ટામાં પૈસા લગાયા અને મારા પૈસા બધા જતા રહ્યા, અને થોડા થોડા કરીને હું 30,000 ના ઉપર હું બધા પૈસા ગવાઈ દીધા અંદર. હું લખાતાને વાત નતો કરતો, તું હેતરમાં આવ્યો એટલે કે છોકરાને ખર્ચો કરો, ભણાવજો, પણ થોડું સાચવજો. તમારી વાત સાચી છે. મને તો ખબર પડી જતી, તમે બાઈક બધું લઈ આવતા હતા ને એ વખત જ ખબર પડી જતી કે છોકરાને થોડું ધ્યાન રાખે જેવું હોય. અને આખો દાડો ગામમાં તૈયાર થઈ ફરતા હોય. તારો બાપો કેટલી મજૂરી કરે છે તને ખબર પડે છે? ખરા તડકા 200 રૂપિયામાં તારા બાઈકમાં પેટ્રોલ પુરાવા માટે હું જોતો ઈટો ઉપાડું છું, અને તું આઈતા લોકોના વળાને ચડીને આવું બધું કરી છે તું? મેં તારાથી કેટલો બધો સપનો રાખે છે, મેં તારો કે તું ભણે તો મને એક આરામ મળશે થોડો ઘણો. આ બધો મેં આ બધા મોટા માણસો આવી વાત કરી શકે. હવે ચે ના ભરશો પૈસા તમે કયો મને? જોઈ રાખા હજી ચરાવો મોઢે ચરાવો. હું કહેતો તો તમને તો વધારે મોઢે ચરાવશો નહીં. યાર મારે કોઈ કહેવું નહીં, હું કહું અને યાર હું પરિણામ મળ્યું તમને? તમારા બધાની વાત સાચી જ હતી યાર. એ બધું સાચું, પણ અમારા પૈસા નું યાર એક કામ કર રગા, પૈસાનું તું ટેન્શન ના લે. ઓના ચેલા બધા થઈને થયા, પૈસા ચેલા લઈ જાય કે? બધા સાચું કે 30,000 રૂપિયા જ લીધા ને લે? 30,000 ને તો બાઈક તું મૂકતો જા, અને 30,000 રૂપિયા મારી જવાબદારી, પૈસા બધા ભરી દેવાની જવાબદારી મારી. બરોબર? એ તારે જેટલું વ્યાજ થતું છે બધું હું મારી રીતે આલતું. તમારી જવાબદારી? હા મારી જવાબદારી, તું તાર જા. તો બરાબર બરાબર, ગામના મુખ્યનો વિશ્વાસ રાખું, કશો વાંધો નહીં. બાઈક મેકીને જવું. એ લખા હા. આ છોકરા સમજાઈ દેજો, ફરજી આવું ના કર. એ તો હવે તું નહીં ટેન્શન કરે લઈએ ને, યાર. એ તો અમે સમજાઈ દઈએ, તું તારા પૈસા મળી જાય. બરોબર? આ મારી જ ભૂલ હતી યાર. પણ આટલી બધી છૂટી આલી હતી મીએ. તમે જ મોઢે ચડાયા. વાત લખાજી સાચી છે યાર. આ બધું જોવાન થાય તમારે.
તો હેતરમાં આવ્યા હતા એટલે મેં તો નતું કીધું. કીધું તું યાર તમે બધી એને, તમારી વાતે હાસી જ હતી બધી એને. તો પછી આ પેલા ધ્યાન રાખ્યું હોય તો આ બધું ના કરાય. લખા હા. હવે તું રોય નહીં, ટેન્શન લઈએ ને, પૈસા બધા હું ભર દો એમ મેં તને કીધેલું તો હતું કે પૈસા આપણા ઘેરથી ગમે ત્યાં લઈ જવાના. હવે એક કામ કર, આ બળધ્યાને હેતરમાં લેતો હોય અને આખું વર મજૂરી કરાય અને જેટલા પૈસા લીધા ને બધા એમાંથી જ વળાવરાય. હવે એ જ કરવું પડશે. આ તો બરોબર? શું આ કશું ભણામાં કોઈ દાદા નહીં મારી વાર ભાઈ હવે મારો નહીં, એ તો પેલા મારવો હતો કે આ કોઈ નહીં, ખાધા પછી તમે મારવા બેઠા હોય આવું કશું મેળ ના આવે. આ કોઈ દાદા મારી વાર નહીં ભણી. ઓની ફરવા હેતરમાં મેલ્યા ખાલી બજાર હેતરમાં જ ગાલવા પડશે. વધુ નહીં. હવે તું હે ને અને કાલથી હેતરમાં લેતો હોય. હારે તો વાંધો નહીં. હું બરોબર? હેતરમાં લઈને બધા પૈસા ના પાને વસૂલ કરાવું, તમે ચિંતા હવે ના અને પૈસા મારા ઘેરથી લઈ જામ, પેલા રગલા ના લઈ જઈને હા, એટલે બધો એ હિસાબ પૂરો થઈ હા જાય. એ પતાવી દઉં હડે. દોસ્તો આ વિડીયો અત્યારનું આપણું સમાજનું સત્ય બતાવે છે. જે પણ છોકરા સ્કૂલમાં કોલેજમાં ભણવા જતા હોય એમને ખરેખર એમના મા બાપ કેટલી મહેનત કરે છે, કઈ રીતે પૈસા કમાય છે, એ તમારે એકવાર જઈને જોવું જોઈએ અને પછી જ તમે આ રીતના આડાવડા પૈસા તમે વાપરી શકો. મા બાપને એટલું ધ્યાન રાખવાનું કે બાળકોને પૈસા આપો, સારી સ્કૂલમાં ભણાવો, બધી ફેસિલિટી આપો, પણ એ પૈસાનું શું કર્યું છે એનું બી આપણે ધ્યાન રાખવું પડે. જો તમે ધ્યાન નહીં રાખો તો તમારા જોડે પણ આવું થઈ શકે છે. એક સમાજ માટે મેસેજનો એક વિડીયો બનાવ્યો હતો. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો, લાઈક કરજો અને બીજા વિડીયો જોવા માટે શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.